મહેસાણામાં સ્વરોજગાર માટે લોન લીધા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દેવાયું। જિલ્લાના 2004 લોન ધારકોએ 50,000ની સબસિડી લીધા બાદ હપ્તા ભર્યા જ નથી। અનુસૂચિત જાતિના લાભાર્થીઓને રિક્ષા, ટ્રેક્ટર, ઇકો જેવા વાહન ખરીદવા માટે લોન આપવામાં આવે છે, જેમાં રિક્ષામાં 3 લાખની લોનમાં માસિક 3500નો હપ્તો નિયત કરાયેલો છે, જ્યારે વ્યાજ દર માત્ર 3% છે। આ ઉપરાંત મહિલાઓને માત્ર 1%ના વ્યાજે લોન આપવામાં આવે છે, છતાં પણ લોન ધારકો હપ્તા ભરવાનું બંધ કરી દે છે। નિગમ દ્વારા અનેક વખત નોટિસ પણ આપવામાં આવી છે, છતાં પૈસા ભરવામાં નથી આવતા। સરકાર દ્વારા ગરીબ લોકો આર્થિક રીતે પગભર બની શકે તે માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે। આવી જ એક યોજના અનુસૂચિત જાતિના લોકો માટે વાહન ખરીદીમાં સબસિડીની યોજના છે કે જેમને 50,000 સુધીની સબસિડી વાહન ખરીદી માટે આપવામાં આવે છે। પણ મહેસાણામાં 2004 લોકોએ આ યોજના અંતર્ગત લોન મેળવી અને 50,000 સબસિડી મેળવ્યા બાદ લોનના હપ્તા જ ભરવાનું બંધ કરી દીધું છે। આવા લોકોએ પોતાના ખાતામાં સબસિડી જમા થયા બાદ 3 વર્ષથી જે સરકારી યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવી હતી વાહન ખરીદી માટે તેની લોન જ ભરપાઈ નથી કરી। સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે ખાસ પ્રકારની એક યોજના ચલાવવામાં આવે છે। અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા જરૂરિયાતમંદને પગભર થવા માટે વાહન ખરીદીમાં 50,000ની સબસિડી સાથે ઓછા વ્યાજની લોન અપાય છે। જોકે સબસિડીનો લાભ લીધા બાદ જે લાભાર્થીઓ છે તે હપ્તા ભરતા નથી। સબસિડી જમા થયા પછી હપ્તા ભરવાનું બંધ કરી દેવાય છે। 3 વર્ષમાં મહેસાણા અને પાટણ જિલ્લાના આવા 2004 લાભાર્થીઓ શોધી કાઢવામાં આવ્યા છે કે જેમને હપ્તા, વ્યાજ અને દંડ સાથે જે રકમ ભરપાઈ કરવા તંત્ર દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે। આમ છતાં વારંવાર નોટિસ આપવા છતાં નથી હપ્તા ભરવામાં આવ્યા કે નથી બાકી લોનની જે રકમ છે તે ભરપાઈ કરવામાં આવી। અને આવા લાભાર્થીઓ દ્વારા ધંધો ચાલતો નથી, સગવડ નથી તેવા કારણો આપવામાં આવે છે। નિયત આવક મર્યાદા ધરાવતા અનુસૂચિત જાતિના લાભાર્થીઓને પેસેન્જર રિક્ષા, ટ્રેક્ટર, ઇકો જેવા વાહન ખરીદવા માટે જે લોન આપવામાં આવે છે જેમાં 50,000ની સબસિડી ચૂકવવામાં આવે છે। રિક્ષામાં 3 લાખની લોનમાં માસિક ₹3500ના હપ્તાથી 8 વર્ષમાં ભરવાની લોન આપવામાં આવે છે અને તેમાં માત્ર 3% જ વ્યાજ વસૂલ લેવાય છે। જ્યારે સ્વરોજગારની 5 વર્ષની મર્યાદામાં ₹2 લાખની લોનમાં માસિક ₹3506નો હપ્તો ચૂકવવાનો હોય છે। મહિલાઓને વાર્ષિક માત્ર 1% વ્યાજે લોન આપવામાં આવે છે। આમ છતાં મોટાભાગના લાભાર્થીઓ લોન તેમના ખાતામાં આવ્યા પછી પૂરા હપ્તા ભર્યા નથી। નોટિસો આપી ઉઘરાણી કરવા છતાં કેટલાક હપ્તા ભર્યા બાદ બાકીની લોન ભરપાઈ થતી નથી। અને આ જે રીતે જે લોન ભરપાઈ નથી થતી, માત્ર સબસિડીની રકમ પોતાના ખાતામાં જમા થાય ત્યારબાદ મોટાભાગના લાભાર્થીઓ દ્વારા આ રકમ ભરપાઈ કરવાનું બંધ કરી દેવામાં આવે છે। મહેસાણામાં આવા 2004 લાભાર્થીઓ છે કે સસ્તા દરે સરકારી યોજનાનો લાભ લીધા બાદ લોન ભરપાઈ કરવાનું ટાળ્યું છે। સબસિડી તેમના ખાતામાં જમા થઈ ગઈ પણ સરકારે જે ચૂકવ્યા હતા, જે નાણાં તેમને આપ્યા હતા, આ નાણાં હજુ તેમના ઠેરના ઠેર છે। જોકે હવે આવા લાભાર્થીઓ સામે ચેક રિટર્નની ફરિયાદ કરવાની કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં આવી રકમ વસૂલ કરવા માટે જે લાભાર્થીઓ છે કે જે સબસિડી મેળવ્યા પછી લોન નથી ભરતા તેમની સામે ચેક રિટર્નની કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ।